દોસ્તો, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન થતાની સાથે જ પરિવાર જ્યારે ઘેરા શોકમાં ડૂબ્યો હતો, ત્યારે હવે વિજયભાઈ રૂપાણીના અનેક જે પરિવારની વાતો જે છે સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે. ત્યારે અલગ અલગ યુઝર્સ એવા પણ સવાલો કરતા હોય છે. કેટલાક યુઝર્સને એવા મનમાં સવાલો ઉદ્ભવતા હોય છે કે આખરે વિજયભાઈ રૂપાણી તો ગયા, પરંતુ એમની પાછળ એમની પાસે કેટલી ગાડીઓ છોડીને ગયા, એમને કેટલા વાહનો મળતા હતા. આવા સવાલો પણ લોકોના મનમાં થતા હોય છે. ત્યારે દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે વિજયભાઈ રૂપાણી પાસે કેટલી ગાડીઓ હતી? તો તમે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે અમે તમને એમના ગાડીઓ અને એમના પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને જો આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, સૌથી પહેલાં વાત કરીએ તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત 300થી વધારે જે લોકો અવસાન પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પણ પ્રાર્થના અવશ્ય કરજો. દોસ્તો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી એક મુખ્યમંત્રી તરીકે જ્યારે પદ પર રહી ચૂક્યા હતા ત્યારે એમની પાસે ઘણી બધી ગાડીઓ હોય છે. ત્યારે લોકોના મનમાં જ્યારે આવા સવાલો થતા હોય ત્યારે સૌથી પહેલાં જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી પાસે એમની પોતાની પ્રાઇવેટ ગાડીઓ તો હોય જ છે, પરંતુ સાથે સાથે એમની પાસે એમના પરિવાર પાસે કેટલીક ખાનગી ગાડીઓ પણ હોય છે. સરકાર પાસેથી તો એમને ઘણા બધા વાહનો મળતા જ હોય છે, પરંતુ ખાનગી રીતે વસાવેલા પણ વાહનો હોય છે. કારણ કે એક પૂર્વ મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા આ વ્યક્તિ પાસે પ્રાઇવેટ ગાડીઓની સાથે એમની સુરક્ષા માટે અનેક જે સરકારી વાહનો હોય છે એ પણ હોય છે, બ્લેક કલરની ગાડીઓ હોય છે. ત્યારે આજના વિડીયોમાં સાથે તમને એ પણ જણાવી દઈએ કે દીકરો જે છે વૃષભ રૂપાણી, જે અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો છે, જે અમેરિકામાંથી પણ પિતાના અવસાનની જાણ થતાં જ દોડી આવે છે. વિજયભાઈ રૂપાણીનું વતન આમ તો રાજકોટ છે. રાજકોટ મુકામે જેમની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવે છે. દીકરા વૃષભ રૂપાણી દ્વારા ત્યાં એમની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવે છે. એમની શોક સભાઓ અલગ અલગ જગ્યાએ આયોજિત કરવામાં આવે છે અને એમના પાર્થિવ દેહ જે છે એને રાજકોટમાં પણ ફેરવવામાં આવ્યું હતું. ત્યારબાદ એનું અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ એમના અસ્થિ વિસર્જન છે એ પણ ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યા હતા. ત્યારે વિજયભાઈ રૂપાણી અમદાવાદથી લંડન જનારી ફ્લાઇટમાં હતા, પ્લેનમાં હતા અને ક્રેશ થતાની સાથે જ પરિવાર પર ઘેરો શોક આપવી પડ્યો હતો, આફત આવી પડી હતી. એવા સમયે લોકો પણ એમને શ્રદ્ધાંજલિ પાઠવતા થાકતા નહોતા. આખરે એમના પરિવારને જુદા જુદા લોકો સાંત્વના પાઠવી રહ્યા હતા, તો કેટલાક લોકો એમના પરિવારને રૂબરૂ મળીને આ શોક વ્યક્ત કરતા હતા. સમગ્ર રાજકોટ સહિત ગુજરાત રાજ્ય, રાજકારણ અને સમાજમાં ઘેરા શોકનો માહોલ હતો. કારણ કે આ દુઃખદ ઘટના અચાનક જ બનતાની સાથે જ સૌ લોકો વિજયભાઈ રૂપાણીની યાદોને તાજી કરતા હતા. એમની સાથે વિતાવેલી પળો, એમની સાથે કરેલી વાતો અને એમના કાર્યકાળ દરમિયાનના પોતાના અનુભવો લોકો શેર કરતા હતા. ત્યારે પરિવાર હવે જે કાંઈ પણ છે, દીકરી રાધિકા રૂપાણી જે છે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી છે, જ્યારે દીકરો છે અમેરિકામાં છે. ત્યારે લંડનમાં રહેલી પોતાની દીકરીને જ મળવા માટે જ્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને અમદાવાદથી લંડન જનારું આ પ્લેન છે 3 મિનિટની અંદર ક્રેશ થાય છે અને 300થી વધારે લોકોનો જીવ લે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને વિજયભાઈ રૂપાણીના ગાડીઓ સાથે જોડાયેલી અપડેટ આપી છે. એમની પાસે કેટલી ગાડીઓ હોય છે અને વાહનો કેટલાક હોય છે, આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવ્યું છે. માટે વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપે હજુ સુધી એમને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો હજુ કમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ અવશ્ય લખજો. દોસ્તો, આ વિડીયો વિશે તમારું મંતવ્ય પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દોસ્તો સાથે, ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.